નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. કંડક્ટર માટે રોડ સેફટીને લગતા કેટલાક મહત્ત્વના પ્રશ્નો હું તમારી સમક્ષ લાવ્યો છું અને એ પ્રશ્નોની સાથે બીજા પણ પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરીશું. તો ટાઈમ ન બગાડતા આપણે વિષયને ચાલુ કરીશું. તો મિત્રો, પ્રશ્ન નંબર 1 છે કે રોડ ઉપર ઝેબ્રા લાઇન શું દર્શાવે છે? તો એના આન્સરમાં આપણે જોઈએ કે રોડ ઉપર ઝેબ્રા લાઇન રાહદારીને રોડ ક્રોસ કરવાનો રસ્તો છે. ઠીક છે, રાહદારી એટલે કોણ કે રોડ ઉપર જે આપણે વ્યક્તિ પોતે જ છીએ, ચાલવાવાળું વ્યક્તિ જે હોય એને આપણે રાહદારી કહીએ છીએ. અહીંયા મિત્રો મેં એક ઇમેજ લીધી છે, સ્પષ્ટ રીતે સમજાય કે રોડ ઉપર જે સફેદ કલરના પટ્ટા મારેલા છે તેને જ આપણે ઝેબ્રા ક્રોસિંગ કહીએ છીએ અને તેની ઉપરથી બે માણસો આપણને જતા પણ દેખાય છે. તો એ રાહદારીને ચાલવા માટેનો રસ્તો છે અને રસ્તાનો ઉપરનો જે રાજા આપણે કહીએ તો પહેલો રાહદારી છે. ઠીક છે, આ વસ્તુ આપણે યાદ રાખીશું. બીજા નંબરનો મારો ક્વેશ્ચન એ છે કે પીયુસીની મુદત કેટલી હોય છે? તો મિત્રો અહીંયા પીયુસીની મુદત કેટલી હોય છે તો જોઈએ આન્સરમાં. તો 6 મહિના સુધીની પીયુસીની મુદત હોય છે. ઓકે, મારો તમને એક પ્રશ્ન છે, એક નહીં, આ પીયુસીમાંથી ઘણા બધા પ્રશ્નો નીકળશે. જેટલા પણ નીકળે પ્રશ્નો એ તમને પૂછું છું, એ તમારે શોધવાના છે અને કમેન્ટમાં પણ જણાવવાનું છે કે પીયુસીનું પૂરું નામ શું થાય. પહેલાં તો તમારે આ મને જણાવવાનું છે. બીજી વસ્તુ કે જો તમારી જોડે પીયુસી નથી, તમે બાઇક લઈને જાઓ છો અથવા તો ગાડી લઈને જાઓ છો અને તમારી પાસે પીયુસી નથી, તો પોલીસ તમારી પાસેથી કેટલો દંડ વસૂલી શકે એ પણ તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે. અને ત્રીજી વસ્તુ કે જો તમારી પાસે પીયુસી નથી તો મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ અંતર્ગત પીયુસી ન હોવા પર દંડ થાય છે, બરાબર? આ પણ તમારે મને જણાવવાનું છે. તો જોઈ લો, આ એક પ્રશ્નમાંથી 3 પ્રશ્નો નવા ઉદ્ભવ્યા છે. તમારે સર્ચ કરવાના છે. સર્ચ કરશો તો તમને માઇન્ડમાં ફિટ થઈ જશે, બરાબર? સર્ચ કરવું બહુ જરૂરી છે મિત્રો. શોધશો તો જ ખબર પડશે કે શું છે. ઓકે, તો આનો આન્સર તમારે મને કોમેન્ટમાં આપવાનો રહેશે. મારો નેક્સ્ટ પ્રશ્ન છે કે જે રોડ વન વે તરીકે જાહેર થયેલ હોય તો ત્યાં તમે શું કરશો અથવા શું નહીં કરો, એવો પ્રશ્ન છે. તો જે રોડ વન વે તરીકે જાહેર થયેલ હોય તો ત્યાં આપણે રિવર્સ ગિયરમાં વાહન ચલાવવું નહીં. ઠીક છે, વન વે એટલે એક જ દિશામાં વાહન શું કરતું હોય, ગતિ કરતું હોય, તો ત્યાં આપણે રિવર્સ ગિયરમાં વાહન ચલાવવું નહીં, કારણ કે પાછળથી કોઈ વાહન આવતું હોય તો અકસ્માત થવાની સંભાવના રહેલી હોય છે. નેક્સ્ટ પ્રશ્ન છે કાચા લાયસન્સની મુદત કેટલી હોય છે, બરાબર? જેને આપણે લર્નર લાયસન્સ પણ કહીએ છીએ. તો કાચા લાયસન્સની મુદત 6 મહિનાની હોય છે. હવે આની અંદરથી પણ પ્રશ્ન ઉદ્ભવતો હોય છે કે કાચા લાયસન્સની મુદત તો 6 મહિનાની હોય જ છે, પણ આ કાચું લાયસન્સ એટલે કે લર્નર લાયસન્સ એ મોટર વ્હીકલ એક્ટની જે વ્યાખ્યા આપેલી છે શરૂઆતમાં, એમાં કઈ કલમની અંદર વ્યાખ્યાયિત કરવામાં આવેલું છે? દાખલા તરીકે તમને કહું કે ભાઈ ભાડાની વ્યાખ્યા અંદર જણાવવામાં આવેલી છે, તો કલમ નંબર 2 અને એની પેટા કલમ નંબર 12 એની અંદર ભાડાની વ્યાખ્યા આપેલી છે. એ જ રીતે આ લર્નર લાયસન્સની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલી છે એ તમારે મને જણાવવાનું છે. બીજી વસ્તુ એ પણ જણાવવાની છે કે કાચું લાયસન્સ જે ખરું એ કેટલા દિવસ પછી, એટલે કે તમને લાયસન્સ મળી જાય કાચું લાયસન્સ, એના કેટલા દિવસ પછી તમે પાકા લાયસન્સ માટે અરજી કરી શકો છો, એ પણ તમારે મને જણાવવાનું છે. અને ત્રીજી વસ્તુ તો આમાંથી કંઈ નીકળતી નથી, તો આપણે આગળ વધીએ, બરાબર? એક હજુ બાબત નીકળે છે કે તમારે એ પણ સર્ચ કરવું પડશે કે મોટર વ્હીકલ એક્ટમાં જે લર્નર લાયસન્સ છે એ આપવાની જોગવાઈ કઈ કલમમાં છે, બરાબર? એ પણ તમારે ખાસ તપાસવાનું છે. બહુ અગત્યની કલમ છે અને આ બધી કંડક્ટરની પરીક્ષામાં પૂછવા લાયક કલમો છે મિત્રો. સર્ચ કરજો, હું અહીંયા તમને કોઈ જવાબ નહીં આપું. સર્ચ કરશો તો જ તમને ખબર પડશે કે ના, આ પ્રશ્નનો જવાબ આ રીતે આવશે અને મગજમાં ફિટ થઈ જશે. મારો આગળનો પ્રશ્ન એ છે કે ટ્રાફિક લાઇટમાં લાલ લાઇટ શું દર્શાવે છે? તો ટ્રાફિક લાઇટમાં લાલ લાઇટ શું દર્શાવે છે કે વાહન થોભાવવું, એટલે કે વાહન ઊભું રાખવું, બરાબર? તો ટ્રાફિક લાઇટ આ રીતે હોય છે: લાલ રંગ, પીળો રંગ અને લીલો રંગ. જેમાં લાલ રંગ શું દર્શાવે છે તો વાહન થોભાવવું. પીળો રંગ શું દર્શાવે છે કે જ્યારે તમે વાહન થોભાવ્યું છે, લાલ લાઇટ થયા પછી વાહન થોભાવી રાખ્યું છે, પછી પીળી લાઇટ થાય ત્યારે તમારે વાહન સ્ટાર્ટ કરીને તૈયાર રહેવાનું છે, અને લીલી લાઇટ જ્યારે ચાલુ થાય ત્યારે તમારે જે પણ દિશામાં જવાનું હોય એ આગળ દિશા તમે જઈ શકો છો. ઠીક છે,
તો આ રીતે ટ્રાફિક લાઇટનો ઉપયોગ થતો હોય છે. આગળનો પ્રશ્ન છે કે પીયુસીની મુદત કેટલી હોય છે? તો આ પ્રશ્ન આઈ થિંક આવી ગયો છે. તો 6 માસની મુદત હોય છે, એમાં કંઈ નવું છે નહીં. નેશનલ હાઈવેનો માઇલસ્ટોન કયો કલર દર્શાવે છે? નેશનલ હાઈવેનો માઇલસ્ટોન કયો કલર દર્શાવે છે? તો નેશનલ હાઈવેનો માઇલસ્ટોન પીળો અને સફેદ રંગ દર્શાવે છે. અહીંયા મેં એક એક્ઝામ્પલ લીધેલું છે કે વ્હાઇટ કલરનું પથ્થર છે અને ઉપર થોડુંક પીળા કલરનું છે, બરાબર. અહીંયા તમને એક સ્થળનું દર્શાવેલું છે કે દિલ્હી લખેલું છે અને 20 કિલોમીટર દૂર છે, એવું પણ તમને શું દર્શાવતું હોય છે. અને ઉપર NH8 લખેલું છે, એટલે કે નેશનલ હાઈવે 8 નંબર છે. તો આ રીતે માઇલસ્ટોન સંપૂર્ણ માહિતી આપતું હોય છે, બરાબર. સ્થળ વિશે અને કયો નેશનલ હાઈવે છે એના વિશે પણ માહિતી આપતું હોય છે. નીચેનામાંથી કઈ લાઇનમાં ઓવરટેક ન કરવું જોઈએ તેમજ ઓળખ નહીં પણ ઓળંગવી પણ ન જોઈએ, એ રીતનું છે. ઠીક છે, કે કઈ લાઇન હોય તો તમારે ઓવરટેક ન કરવું જોઈએ અને ઓળંગવી પણ ન જોઈએ. તો જવાબ આવશે રસ્તા પરની સળંગ પીળી લાઇન. હવે રસ્તા ઉપર અલગ અલગ ઘણા પ્રકારની લાઈનો હોય છે. સીધી સ્ટેટ એટલે કે સીધી વ્હાઇટ લાઇન પણ હોય છે, ત્રુટક વ્હાઇટ લાઇન પણ હોય છે, ત્રુટક પીળા કલરની પણ હોય. આવી અલગ અલગ પ્રકારની ઘણી બધી લાઈનો હોય છે. તો જેમાંથી પીળા કલરની સળંગ જે લાઈન હોય છે ને, તો એમાં તમારે ઓવરટેક પણ નહીં કરવાનો અને એ લાઈનને ઓળંગવાની પણ નથી મિત્રો, બરાબર. આ બંને બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. મારો એક પ્રશ્ન અહીંયા એ છે કે જ્યારે પીળા કલરની સળંગ લાઈન પણ હોય અને પીળા કલરની ત્રુટક લાઈન પણ હોય, તો આ લાઈન શું સજેશન કરે છે એ તમારે મને કમેન્ટ કરવાની છે. ફરી એકવાર બોલું છું, પીળા કલરની સળંગ લાઈન હોય અને એની જ બાજુમાં એક્ઝેક્ટ પીળા કલરની ત્રુટક રેખાઓ પણ ત્રુટક લાઈન પણ આપેલી હોય છે. તો એ શું સજેશન કરે છે એ તમારે મને જણાવવાનું છે. મારો આ રીતે જોઈ લો, મેં એક એક્ઝામ્પલ અહીંયા આપેલું જ છે. આ રીતે પીળા કલરની સળંગ લાઈન હશે તો તમે એને વાહન ઓવરટેક પણ નહીં કરી શકો અને આ પીળા કલરની લાઈન એક લેનમાંથી બીજા લેનમાં પણ તમે નહીં જઈ શકો, બરાબર. આ પ્રતિબંધની સૂચના આપે છે. મારો આગળનો પ્રશ્ન છે પરિવહન વાહનના નંબર પ્લેટ કેવી હોય છે? એટલે કે પરિવહન એટલે કે જે માલ ટ્રાન્સપોર્ટેશન કરે છે એનું જે વાહન છે એની નંબર પ્લેટ કેવી હોય છે? તો જવાબ આવશે પીળા કલરનો બેકગ્રાઉન્ડ, એટલે કે પાછળ પીળા કલરનું જોવા મળશે અને એની ઉપર કાળા કલરના અક્ષરોથી લખેલું હશે. આપણે એક્ઝામ્પલ લીધેલું જ હશે, દરેકને સારી રીતે સમજાય તે માટે. પીળા કલરનું જો બેકગ્રાઉન્ડ છે અને આગળ કાળા કલરના અક્ષરો પણ રહેલા છે. સ્ટેટ હાઈવે માટે કયો માઇલસ્ટોન વપરાય છે? ઓકે, આગળ આપણે નેશનલ હાઈવેનો જોયો હતો, અત્યારે સ્ટેટ હાઈવે વિશે માહિતી લઈએ. તો સ્ટેટ હાઈવે માટે કયો માઇલસ્ટોન વપરાય છે? તો સ્ટેટ હાઈવે માટે લીલો અને સફેદ રંગનો માઇલસ્ટોન વપરાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે લીલો અને વ્હાઇટનું કોમ્બિનેશન છે અને સ્થળ વિશે માહિતી આપી છે. સ્થળ કેટલા કિલોમીટર દૂર છે એ પણ માહિતી આપે છે અને ઉપર જે 25 લખેલા છે એ કયો સ્ટેટ હાઈવે છે એ દર્શાવે છે. ઠીક છે, તો આ રીતે તમને માઇલસ્ટોન માહિતી પૂરી પાડતા હોય છે. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ મિત્રો. જો તમે આ વિડીયો પૂરો જોયો હોય તો તમને જરૂર માહિતી મળી છે. અને મારી પહેલી પ્રાયોરિટી એ છે કે મેં તમને જેટલા પ્રશ્નો પૂછ્યા એ તમે સર્ચ કરો. પહેલી પ્રાયોરિટી એ છે કે તમને આવડવા જોઈએ પ્રશ્નો, ન આવડતા હોય તો, બરાબર. અને કમેન્ટ પણ કરવાની છે. અને વિડીયો સરસ લાગ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ કરી શકો છો. ધન્યવાદ.